જેનાથી આખા દલિત સમાજમાં ક્રોધ ફેલાયેલો છે અને આજે કામ ધંધા રોજગાર બંધ રાખી અને સ્વયંભૂ દલિતો આજે આપની વચ્ચે આવેદનપત્ર દેવા આવ્યા છે. જે આવેદન નાથલાલ તમને વાંચી સંભળાવશે. પત્રીસી પ્રાંત અધિકારી શ્રી પ્રાંત કચેરી ઉના મારફતે ગૃહ મંત્રી ગુજરાત રાજ્ય વિશે અનુસૂચિત જાતિ સમુદાય જાહેરમાં અપમાન થવા બદલ આક્રોશ સાથે આવેદનપત્ર છે. સવિને જય ભારત સાથે જણાવવાનું કે તાજેતરમાં તારીખ 7/12/2025 રવિવારના રોજ તાલુકા ઉમેદ ગામના વતની સલીમભાઈ ઓસમાણભાઈ ઉનરજામ ઉર્ફે મુન્નાભાઈ દ્વારા સોશિયલ મીડિયા માધ્યમથી એક વિડીયો બનાવી વાયરલ કરેલ. તેમાં અમારા અનુસૂચિત જાતિ સમુદાયને કલંકિત, અપમાનિત, અસંવિધાનિક શબ્દ દ્વારા જાણી જોઈ અપમાન કરેલ છે, જે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજનું ભારે આક્રોશ ફેલાયેલો છે. આથી અમો ઉના તથા ગીરગઢડા તાલુકા અનુસૂચિત જાતિ સમુદાય દ્વારા અમારા રોજગાર ધંધા બંધ કરી આજે આક્રોશ સાથે ભાઈઓ તથા બહેનો સાથે આવેદનપત્ર આપી છે કે આઝાદી મળ્યાના 78 વર્ષ જેવો સમય પસાર થવા છતાં આવા સલીમ ઓસમાણ ઉનરજા ઉર્ફે મુન્નાભાઈ જેવા શખ્સો મગજમાં અનુસૂચિત જાતિ સમુદાય પ્રત્યે ભાર ધૂણા સમાયેલી છે. આની માનસિકતા ઉપરથી ખ્યાલ આવે છે કે અનુસૂચિત જાતિ પ્રત્યે નફરત ફેલાવવાનું કામ કરે છે. આના દ્વારા ફેલાવવામાં આવેલ વિડીયોમાં અનુસૂચિત જાતિ સમુદાય સાથે વિશ્વ વિભૂતિ મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા રચિત સંવિધાનનું પણ અપમાન કરેલ છે. સંવિધાનની અંદર અનુસૂચિત જાતિ સમાજને ક્ષમતા, સમાનતા અને અધિકારો સુપ્રત કરેલ છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ અને સરકાર દ્વારા અનુસૂચિત જાતિ સમાજને અપમાનિત કરતા શબ્દો રેકોર્ડ ઉપર પ્રતિબંધિત કરેલ છે. છતાં આ વાતની આ શખ્સને જાણ હોવા છતાં જોઈ વિડીયો માધ્યમથી સંવિધાન પ્રતિબંધિત શબ્દોનો ઉપયોગ કરી અનુસૂચિત જાતિ સમાજને નીચ કક્ષાના ચિતરવાનું કામ કરેલ છે. તે એક અપરાધિક કૃત્ય છે. જેથી અમો આ આવેદનપત્ર માધ્યમથી સરકારશ્રી તથા વહીવટીતંત્રને લેખિતમાં રજૂઆત કરીએ છીએ કે વિડીયો માધ્યમથી જે અપશબ્દો ઉચ્ચારવામાં આવેલ છે, જેના આધારે આ શખ્સ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો બને છે, જેથી તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા તથા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ વચ્ચે જાહેરમાં માફી માંગવાની માંગ કરીએ છીએ. જો અમારી આ માંગણી મુજબ વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમારે ના છૂટકે રાજ્યવ્યાપી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અને રસ્તા રોકવાની ફરજ પડશે, જેની ગંભીર નોંધ લેવા અમે આ